સુરત શહેરમાં હિસ્ટ્રી શીટરો બેખોફ બેફામ હોય તેમ બિંદાસપણે જુગારની ક્લબો શરૂ કરી દીધી હતી. ક્રાઇમ બ્રાન્ચે સ્પેશિયલ ઓપરેશન કરી સલાબતપુરાની હદમાં 4 અલગ અલગ ઠેકાણે સાગ મટે દરોડા પાડી જુગારની ક્લબોનો પર્દાફાશ કર્યો હતો. ચારેય જણાએ કોઈનથી જુગાર રમાતો જોઈ પોલીસ ચોંકી ગઈ હતી. 1135 કોઈન, રોકડ, મોબાઈલ, વાહનો મળી 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લઈ એક મહિલા સહિત 73 ખેલાડીઓને પકડી લેવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ રીઢા ગુનેગારો આસિફ ટામેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડીઝ, યુસુફ પાસા, અકબર કેકડા મોટા પાયે જુગારધામ ચલાવી રહ્યા છે. જેથી પોલીસે વોચ ગોઠવી અલગ અલગ ટીમો બનાવી ચારેય જુગાર ક્લબો પર શાક મટે દરોડા પાડ્યા હતા. જ્યાં રૂસમપુરા અકબર સહિતના ટેકરા પર મકાનમાં કોઈનો જુગાર રમતા મહિલા સહિત 25 ખેલી પકડાયા હતા. ઉમરવાડામાં ઈડબ્લ્યુએસ આવાસમાં ખાડી કિનારે તાડપત્રી બાંધી જુગારધામ ચાલતું હોય ક્રાઇમ બ્રાન્ચ અહીં ત્રાટકી હતી. જ્યાં જુગાર રમતા 13 ખેલી પકડાયા હતા. સલાબતપુરા લાલવાડી ખાતે બેલહા એસ્ટેટમાં ચાલતી જુગાર ક્લબ પર રેડ કરી અહીંથી 8 ખેલીને દબોચી લેવાયા હતા. આ જ રીતે સલાબતપુરા મોમનાવાડ ખાતે નવાબની ચાલમાં આવેલા મકાનમાં દરોડા પાડી 28 જુગારીઓને રંગે હાથે પકડી લેવાયા હતા. ચારેય જગ્યાએ ક્લબ સ્ટાઇલમાં કોઈનથી જુગાર રમાતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ચારેય જગ્યાએથી રોકડા 4,22,000, 80 મોબાઈલ, 8 વાહનો, જુદા જુદા અંકો લખેલા 1135 કોઈન, 459 પાનાની કેટ, છૂટાછવાયા પાના 560, 5 શેતરંજી, 3 ધાતુની પેટી મળી કુલ રૂપિયા 25,01,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અડ્ડાઓ ચલાવતા 4 અલગ અલગ જગ્યાઓ ઉપર ગઈકાલે રેડ કરવામાં આવી હતી. જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મોદી સાહેબ, JN ઝાલા સાહેબ, RI જાડેજા, JN ગોસ્વામી, SN પરમાર, જોગરાણા, PI JG પટેલ તમામે પોતાની સ્કોડ સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી હતી. જેમાં સલાબતપુરા વિસ્તારમાં જે નોટરિયસ અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા, અકબર કેકડાને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા 3 અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે, મકાન નંબર 3C 91/1187, સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર 3 2848ના ત્રીજા માળે, સલાબતપુરાના મોમનાવાડીમાં નવાબની ચાલ પાછળ લાલવાડીમાં ઘર નંબર 2848ના પહેલા માળે અને ગુજસી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટાને ત્યાં ઉમરવાડામાં EW આવાસમાં બિલ્ડિંગ નંબર ASની પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા. આ બાતમી આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3C આગળથી PI મોદી સાહેબ, JN ઝાલા સાહેબ અને PI RI જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 1,24,000, મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો, 2,13,000ના મોબાઈલો, 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી. અને જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા અને અકબર કેકડાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા. આમની જ બીજી ક્લબ અન્ય એક જે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં PI વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74,570 રોકડ, 2,80,500ના 16 મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું હતું. જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે, 7ને વોન્ટેડ બતાવવામાં આવ્યા. ત્રીજી રેડ છે સલાબતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી હતી. એમાં 2,11,000નો મુદ્દામાલ, 2,08,000 કેશ મળ્યા હતા અને 2,08,000ના મોબાઈલો, 12,85,000નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને ચોથી જગ્યાએથી 12,670 કેશ, 57,000ના મોબાઈલ અને 8 આરોપીની કુલ પોલીસ દ્વારા 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં રોકેશ, મોબાઈલ, 80 જેટલા મોબાઈલ અને 73 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસિફ ટમેટા, અસલમ કચ્છી, ફિરોઝ મિંડી, યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે. આ લોકો પૈસા ઉપરાંત કોઈન, પૈસા તો મળ્યા એમની પાસે, ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળી આવ્યા છે કે જે કેશ ના મળે જગ્યા ઉપર, એના બદલે કોઈનથી ચલાવતા હતા ક્લબ. તે કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા છે. અને એક જ રાત્રિમાં સુરતની તમામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો દ્વારા 4થી વધુ જગ્યાઓએ રેડ કરી અને 73થી વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કેટલા સમયથી ચાલતું હતું? છેલ્લા 5-7 દિવસથી અમે વોચ રાખતા હતા. અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે એટલે કેટલા દિવસથી આ લોકો કરે છે એ વેરીફાઈ કરીએ છીએ, પણ છેલ્લા 4-5 દિવસથી અમે વેરીફાઈ કરતા હતા. આ લોકો ખૂબ એલર્ટ રહીને અલગ અલગ જગ્યાએ વોચર્સ આગળ રોડ ઉપર બેસાડીને કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે
એ રીતે વ્હીકલ ત્યાં નહીં લઈ જવાના, અલગ અલગ જગ્યાએ વ્હીકલ પાર્ક કરવાના, જે જગ્યાએથી બીજી જગ્યાએથી અમે વ્હીકલ આમના કબજે લેવામાં આવ્યા છે અને ખૂબ એલર્ટ રહીને આ લોકો આ કરતા હતા. મુખ્ય આરોપી બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.